નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરી ગુજરાત દર્શન સમાચારમાં આપનું સ્વાગત કરું છું. જોઈએ આજના વિશેષ સમાચાર. જૂનાગઢ મહાશિવરાત્રીના મેળામાં પાર્શ્વ ગાયક ઓઝાએ શિવશક્તિમય માહોલ બનાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા. લોકગાયક રાજદાન ગઢવીએ પણ જમાવટ કરી ભાવિકોને ભાવવિભોર બનાવ્યા. કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટીતંત્ર જૂનાગઢ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમને હજારો સંખ્યામાં ભાવિકોએ માણ્યો. જૂનાગઢ મહાશિવરાત્રીના મેળામાં ત્રીજા દિવસે ભક્તિ સંગીત માટે જાણીતા પાર્શ્વગાયક શ્રી પાર્થ ઓઝાએ ભગવાન શિવજીની ભક્તિમય પ્રસ્તુતિ આપી શ્રોતાઓને ડોલાવ્યા. ઉપરાંત લોકગાયક રાજદાન ગઢવીએ શિવભક્તિ અને ગુજરાતના આગવા લોકગીતો રજૂ કરી જમાવટ કરી. આ પ્રસ્તુતિઓ સાંભળી હજારો શ્રોતાઓ ભાવવિભોર બન્યા. કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટીતંત્ર જૂનાગઢ દ્વારા આયોજિત આ સાંસ્કૃતિક કાર્યક્રમને મહાશિવરાત્રીના મેળામાં મોટી સંખ્યામાં પધારેલા ભાવિકોએ માણ્યો હતો. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ જજ પી.જી. દવે, કમિશનર તેજસ પરમાર, પ્રાંત અને મેળા અધિકારી સહિતના પદાધિકારી અધિકારીઓ પણ સહભાગી બન્યા હતા. રિપોર્ટર ચિંતન શાહ, ગુજરાત દર્શન સમાચાર, માંગરોળ.